ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે મેથેમેટિક્સના રિલેટેડ અલગ અલગ ફંક્શન ઓવર કર્યા. બરાબર, ઘણા બધા એવા ફંક્શન જોયા કે જે મેથ્સને રિલેટેડ છે. અલગ અલગ ટાઈપની કેલ્ક્યુલેશન કરવી છે, સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવું છે, પાવર વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. તો આના માટેના અલગ અલગ ફંક્શન્સ આપણે જોયા. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે ડેટ એન્ડ ટાઈમને રિલેટેડ અલગ અલગ ફંક્શન કેવી રીતે વર્ક કરે છે, શું વર્ક કરે છે એ જોવાનું છે. તો ડેટ એન્ડ ટાઈમ ફંક્શન. C language contains many built-in functions to perform different kind of date and time related operation. C language તમને અલગ અલગ પ્રકારના ડેટ એન્ડ ટાઈમને રિલેટેડ ફંક્શન્સ પ્રોવાઈડ કરે છે, જેનો યુઝ કરી અને તમે કોઈ પણ એવા ઓપરેશન કે જે ડેટ અને ટાઈમને રિલેટેડ છે એવા ઓપરેશન્સ પરફોર્મ કરી શકો છો. These functions are defined in time.h header file. જેવી રીતે આપણે સ્ટ્રિંગ ફંક્શન્સ ફોલો કરવા માટે, સ્ટ્રિંગ ફંક્શનનો યુઝ કરવા માટે string.h header ફાઇલનો યુઝ કરતા હતા. મેથેમેટિક્સને રિલેટેડ કોઈ પણ ફંક્શન આપણે ફોલો કરવા છે, કોઈ પણ ફંક્શન આપણે યુઝ કરવા છે, તો એના માટે આપણે math.h header ફાઇલનો યુઝ કરતા હતા. સેમ એ રીતે અહીંયા ટાઈમને ડેટને રિલેટેડ ફંક્શન છે તો એના માટે તમારે time.h header ફાઇલનો યુઝ કરવો પડશે. તમે જે ફંક્શન યુઝ કરો છો એ આ ટાઈપની જે હેડર ફાઇલ છે, time.h નામની જે હેડર ફાઇલ છે એમની અંદર સ્ટોર કરેલા હશે. જો તમે આ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવશો તો જ તમે સક્સેસફુલી તમારા પ્રોગ્રામ છે, તમારા ફંક્શન્સ છે એને યુઝ કરી શકશો. C language allows following date and time function. આટલા અલગ અલગ પ્રકારના ડેટ એન્ડ ટાઈમ ફંક્શન છે C લેંગ્વેજની અંદર તમે યુઝ કરી શકો છો. ક્લોક, diff ટાઈમ, mk ટાઈમ, ટાઈમ, ASC ટાઈમ, C ટાઈમ, GM ટાઈમ, લોકલ ટાઈમ એન્ડ strf ટાઈમ. એટલા અલગ અલગ ફંક્શન છે કે જે તમારે ડેટ એન્ડ ટાઈમ ફંક્શનની અંદર શીખવાના આવશે. તો બ્રીફમાં જોઈએ કે ફંક્શન કેવી રીતે વર્ક કરે છે, શું વર્ક કરે છે, જેથી આપને વધુ આઈડિયા આવે. બરાબર, તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ ફંક્શન છે ક્લોક ફંક્શન. ક્લોક એટલે શું એ આપણે બધાને ખબર છે. બરાબર, ક્લોક શું વર્ક કરે છે, આપણે ટાઈમ બતાવે છે. બરાબર, શું વર્ક કરે છે, કેવી રીતે વર્ક કરે છે આ ફંક્શન એ જોઈએ. The use of this function is to return clock time where program can start. તમે આ પ્રોગ્રામ જે છે એ જ્યારે સ્ટાર્ટ કર્યો છે ત્યારનો ટાઈમ, ક્લોકની અંદર ત્યારે કેટલા વાગ્યા છે એ ટાઈમ ડિસ્પ્લે કરાવવા માટે આ ટાઈપના ફંક્શનનો યુઝ થાય છે. ક્લોક અંડરસ્કોર ટી ઇન્ટુ બ્રેકેટ ક્લોક. બરાબર, ક્લોક અંડરસ્કોર ટી શું છે એ પણ આપણે બ્રીફમાં આગળ જોવાનું આવશે. એની સિન્ટેક્સ જસ્ટ જોઈ લઈએ. ક્લોક અંડરસ્કોર ટી એન્ડ ક્લોક ફંક્શન. બરાબર, એક્ઝામ્પલ જોઈએ તો ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h એન્ડ ઇન્ક્લુડ time.h. જેવી રીતે આપણે આગળ ડિસ્ક્રિપ્શનની અંદર જોયું હતું કે તમે ટાઈમ એન્ડ ડેટને રિલેટેડ ફંક્શન્સ અત્યારે યુઝ કરો છો તેના માટે તમારે time.h હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવવી પડશે. બરાબર, તો આ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવી છે. ત્યાર પછી void main ફંક્શનનો યુઝ કરેલો છે. ત્યાર પછી ક્લોક અંડરસ્કોર ટી એન્ડ એમની અંદર બે અલગ અલગ વેરિયેબલ ડિક્લેર કર્યા છે. એક છે s અને બીજો છે e વેરિયેબલ. બરાબર, શું છે ક્લોક અંડરસ્કોર ટી એ અહીંયા લખેલું છે. જો કોમેન્ટ આપેલી છે, કોમેન્ટની અંદર લખ્યું છે ક્લોક અંડરસ્કોર ટી રિટર્ન ક્લોક ટેક્સ વેર રિપ્રેઝન્ટ ધ ડેટ એઝ ઇન્ટીજર which is part of calendar time. શું કહે છે? ક્લોક ટીક મીન્સ કે ક્લોકની અંદર જે ટીક 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 આ રીતે થતું હોય, એક સેકન્ડથી બીજી સેકન્ડ ચેન્જ થાય એટલે જે ટીક વાગે છે. બરાબર, આ ક્લોક ટીકને ફાઇન્ડ આઉટ કરવા માટે ક્લોક અંડરસ્કોર ટીનો યુઝ થાય છે. બરાબર, જેનો યુઝ કરી અને તમે કેલેન્ડરને રિલેટેડ કેલેન્ડરના ફોર્મેટમાં ટાઈમ છે એને ફાઇન્ડ આઉટ કરી શકો છો. કેલેન્ડરના ફોર્મેટમાં ઇન્ટીજર વેલ્યુમાં ડેટ એન્ડ ટાઈમ ફાઇન્ડ આઉટ કરી શકો છો. CLR/SCRનો યુઝ કર્યો છે સ્ક્રીનને ક્લિયર કરવા માટે. S ઇક્વલ ટુ ક્લોક ફંક્શન, ક્લોક ફંક્શનનો યુઝ કર્યો છે. ત્યાર પછી ડીલે. આ ડીલે જે છે, ડીલેનો યુઝ શેના માટે થાય છે હું તમને કહી દઉં. અત્યારે શોર્ટમાં ડિસ્ક્રિપ્શન આપી દઉં છું, આગળ આપણે બ્રીફમાં આખું ફંક્શન ડીલે ફંક્શન જોવાનું આવશે. અત્યારે હું શોર્ટમાં કહી દઉં છું ડીલે ફંક્શન શેના માટે યુઝ થાય છે. જો મેં અહીંયા કોમેન્ટમાં આપ્યું છે ટુ હોલ્ડ ધ પ્રોસેસ ઇન મિલી સેકન્ડ. તમારા પ્રોગ્રામની જે પ્રોસેસ થાય છે એને મિલી સેકન્ડમાં થોડી વાર માટે રોકવા માટે આ ફંક્શનનો યુઝ થાય છે. અહીંયા મેં 2000 આપ્યા છે, તમે એનાથી વધારે આપશો તો તમારી જે પ્રોસેસ છે વધારે ટાઈમ રોકાશે. એનાથી ઓછા આપશો તો ઓછો ટાઈમ સુધી તમારી પ્રોસેસ છે સ્ટોપ થઈ જશે, હોલ્ડ થઈ જશે. બરાબર, આ રીતે
ટાઈમને ડીલે કર્યો છે. ત્યાર પછી ઈ ઇક્વલ ટુ ક્લોક, જેવી રીતે ક્લોક ફંક્શનનો યુઝ કર્યો તો એ જ રીતે કર્યો છે. પ્રિન્ટએફ ધ ટાઈમ વોઝ, જ્યારે તમારો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો ત્યારનો ટાઈમ શું હતો, બરાબર. તો ધ ટાઈમ વોઝ %f, ત્યાર પછી શું લખ્યું છે, s - e, બરાબર. એન્ડ ડિવાઈડ ક્લોક ટિક્સ, આનું ફૂલ ફોર્મ થશે ક્લોક ટિક્સ, બરાબર. ટુ ગેટ નંબર ઓફ ક્લોક ટિક્સ used by the CPU, you will need to divide by clock tick. તમારે ક્લોક ટીકને ફાઇન્ડ આઉટ કરવાના છે કે તમે જ્યારે પ્રોગ્રામને સ્ટાર્ટ કર્યો ત્યારે તમારી ક્લોક છે એને કેટલા ટીક ઓવર થયા હતા, બરાબર. ક્લોક ટીક ફાઇન્ડ આઉટ કરવા માટે આ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો ત્યારથી ઓવર થયો ત્યાં સુધીમાં કેટલા ક્લોક ટીક છે એ વાગ્યા, બરાબર. તો એના માટેનું જે નંબર ફાઇન્ડ આઉટ કરવા છે એના માટે આ ક્લોક ટીક જોડે એસ એન્ડ ટીને ડિવાઈડ કરેલા છે, બરાબર. જો અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું છે, ટુ ગેટ નંબર ઓફ ક્લોક ટીક યુઝડ બાય ધ CPU, તમારા કમ્પ્યુટરનું CPU છે એને કેટલા ક્લોક ટીકની જરૂર પડી છે તમારો આખો પ્રોગ્રામ પરફોર્મ કરવા માટે, તમારો આખો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે, બરાબર. યુ વિલ નીડ ટુ ડિવાઈડ બાય ક્લોક ટીક, તમે જે ટાઈમ એન્ટર કરાવ્યો છે એને તમારે ક્લોક ટીક જોડે ડિવાઈડ કરવો પડશે ક્લોક ટીકની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે, બરાબર. તો આ રીતે ક્લોક ફંક્શન છે વર્ક કરે છે. હવે આપણે એમનું એક્ઝામ્પલ જે છે, આ સેમ એક્ઝામ્પલ છે એ ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી આપણે વધુ આઈડિયા આવે, બરાબર. આ ટર્બોસીની સ્ક્રીન છે આપણી. જો અહીંયા મેં કોમેન્ટ આપી છે પ્રોગ્રામ ફોર ક્લોક ફંક્શન, બરાબર. જો અહીંયા અલગ અલગ હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરાવી છે, ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, ઇન્ક્લુડ time.h એન્ડ એક નવી હેડર ફાઇલ છે ઇન્ક્લુડ dos.h. આ શેના માટે યુઝ થાય છે, આપણે જે ડીલે ફંક્શન યુઝ કર્યું છે એમના માટે આ હેડર ફાઇલનો યુઝ થાય છે. આ આખું ફંક્શન, આ હેડર ફાઇલ આપણે આગળ બ્રીફમાં જોવાની આવશે, બરાબર. અત્યારે જેટલી રિક્વાયરમેન્ટ છે એટલું જોઈ લઈએ. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોગ્રામને યુઝ કરીએ તો જેવી રીતે ક્લોક ટીક માટે ક્લોક _t બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે, s એન્ડ e. આ બે વેરિયેબલનો યુઝ કર્યો છે. s ઇક્વલ ટુ ક્લોક ડીલે ફંક્શનનો યુઝ કર્યો છે, ઇન્ટુ બ્રેકેટ લખ્યા છે 2000, e ઇક્વલ ટુ વળી પાછા ક્લોક ટીક ફાઇન્ડ આઉટ કરવા માટે ક્લોક ફંક્શનનો યુઝ કર્યો છે. ત્યાર પછી પ્રિન્ટએફની અંદર ધ ટાઈમ વોઝ %f s - e ડિવાઈડ ક્લોક ટીક, બરાબર. આ રીતે ક્લોક ટીક ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. જો પ્રોગ્રામને રન કરું છું થોડી વાર માટે આપણે વેઇટ કરવી પડશે કેમ કે આપણે ડીલેનો યુઝ કર્યો છે, એટલે આ ડીલે ફંક્શન છે એ થોડી વાર માટે તમારા પ્રોગ્રામને હોલ્ડ કરવા માટે વર્ક કરે છે. જો અહીંયા ક્લોક ટીક ડિસ્પ્લે થાય છે કે તમારો પ્રોગ્રામ આખો યુઝ થયો, એક્ઝિક્યુટ થયો, એમાં ક્લોક ટીક આટલા જોઈએ, બરાબર. 1 ક્લોક ટીક રિક્વાયર છે. હવે અહીંયા 2000 લખ્યા છે, એના બદલે ઇનકેસ હું ટાઈમ ચેન્જ કરું છું અને 4000 લખું છું. તમારે થોડી ઝાઝી વાર વેઇટ કરવી પડશે, તમારો પ્રોગ્રામ ઝાઝી વાર હોલ્ડ થાય છે, પછી તમને વેલ્યુ રિટર્ન કરે છે, બરાબર. તો આ રીતે તમે ક્લોક ફંક્શનનો યુઝ કરી શકો છો.